सल्ली अला मोहम्मद व आले मोहम्मद। अज़ीज़ान मोहतरम અને બરાદરાને અઝીઝ, ગુરુવારની મજલિસ છે અને અયામે ફાતિમિયા भी શરૂ થઈ ગયો છે। બહુ અહમ અયામ છે, દિવસો છે। આ દિવસોમાં આપણને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની જે શહાદત છે એના ઉપર ઇન્શાઅલ્લાહ આપણને શું આપણે કે સમજવાની જરૂરત છે। હું તમારી સમક્ષ ઇન્શાઅલ્લાહ દરસે સીરતે ફાતિમા ઝહરા ઉપર ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ ચર્ચા કરવાની કોશિશ કરીશ और ये टॉपिक इंशाअल्लाह काल થી શરૂ થશે। આજ એક બીજી મજલિસ જે હું શહાદતે ફાતિમા ઝહરા અને મુનાસબતથી જે હમણાં અમુક દિવસ પહેલા શહાદત હતી, 2 તારીખ છે ને શહાદતની, તો આ હદીસના અનુસંધાન ઉપર તમારી સમક્ષ હું ચર્ચા કર્યો હતો। લગભગ અડધી વાત હું કહી શકું તો ટાઈમના અંદર। આજે જે ઇન્શાઅલ્લાહ જે એના અંદર બાકી અડધી વાત રહી ગઈ છે, ઇન્શાઅલ્લાહ હું એને કમ્પ્લીટ કરવા માંગુ છું। એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद। સોરી, મને સમજવામાં મને ફેર પડ્યો, કોક ફેર હોય છે, કોઈ પઢાવવાવાળા ના હોય મરસિયા તો માણસો મને કહે છે કે બિસ્મિલ્લાહ, તો આજે મને લાગે છે કે જરાક મોડું આવ્યું પઢાવવા માટે। મને એમ લાગ્યું કે કોઈ નથી મરસિયા પઢાવવાવાળા અને ઝહીર એમ ઇશારા કરે છે મજલિસ અહીંયા છે, હું એમ સમજ્યો કે બિસ્મિલ્લાહ કહે છે। સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद। તો અઝીઝો, આ હદીસ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હદીસ છે, જેના મગજમાં હશે હશે એને યાદ રહે છે કે હું શું પઢાયો, પણ મગજમાં જો હોય તો આજ વધારે મજા પડશે તમને સમજવામાં। ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના બારામાં કહે છે કે ફાતિમા ઝહરા જે છે ને લૈલતુલ કદ્રના જેમ છે। પછી શું કહે છે कि मन अरफ हक मारिफतिहा फकद अदरक लैलतुल कद्र। अगर तुमने लैलतुल कद्र ने समझવું છે તો ફાતિમા ઝહરા ને હક મારિફત સાથે સમજો તો લૈલતુલ કદ્ર ની મારિફત થશે। અલ્લાહુ અકબર। લૈલતુલ કદ્ર એટલે આખો વર્ષની સૌથી ઇમ્પોર્ટન્ટ રાત છે, સૌથી ઇમ્પોર્ટન્ટ રાતને આપણે લૈલતુલ કદ્ર કહીએ છીએ। અને માં ફાતિમા ઝહરાના બારામાં ઇમામ કહે છે કે મારી માં જદ્દા ફાતિમા ઝહરા જે છે ને લૈલતુલ કદ્રના જેમ છે। એને જો તમને સમજવું હોય તો એટલે લૈલતુલ કદ્રને સમજવું હોય તો માં ફાતિમા ઝહરાને સમજો। એનો નતીજો શું થયો? એટલે લૈલતુલ કદ્ર અને માં ફાતિમા ઝહરાની મારિફત જે છે ને બેનો વજન બરાબર છે। તો આમાં શું છે, કેવી રીતે આપણે એટલે સમજે, શું કામ મિસાલ દઈને સમજાવે છે? એટલે એ રીત છે, જ્યારે કુરાન હોય કે હદીસ હોય, આપણા આઈમ્મા હોય, જે બી હોય, જ્યારે એ લોકો અમને કઈ વાત એટલે એ લોકો સમજાવવા માંગે છે તો મિસાલ અને દાખલા દઈને સમજાવે છે, તાકી વધારે જે છે ને એટલે શું આપણે કે સમજ પડે માણસોના મગજમાં અને વાતમાં વજન પેદા થાય। દાખલા તરીકે તમને સમજાવું, બીજી હદીસમાં કહે છે લવ અન્ન સમાવાતિ વલ અર્દ વદિઅતા ફી કફતિન વ વદિઅ ઈમાન અલી ફી કફતિન લરજા ઈમાન અલી। કહે છે કે અગર જે છે ને જમીન અને આસમાનમાં શું આપણે કે લવ અન્ન સમાવાત વલ અર્દ વદિઅતા ફી કફતિન વ વદિઅ ઈમાન અલી ફી કફતિન લરજા ઈમાન અલી ઇબ્ન અબી તાલિબ। જમીન આસમાનમાં રહેવાવાળી જેટલી મખલૂક છે, દર એકનો ઈમાન તરાજુના એક પડડા ઉપર રાખવામાં આવે અને ઇમામ અલી અમીરુલ મોમિનીનનો ઈમાન તરાજુના બીજા પડડા ઉપર રાખવામાં આવે તો કેનો ઈમાન કેનો ઈમાન વધારે વજનદાર હશે? અલી ઇબ્ન અબી તાલિબનો। એટલે આખી દુનિયામાં જેટલી મખલૂક છે, આ લોકોનો ઈમાન જમીનની મખલૂક હોય કે આસમાનની, ઈ લોકોનો ઈમાન એક પડડા ઉપર રાખો અને ફક્ત ઇમામ અલીનો ઈમાન એક પડડા ઉપર રાખો તો
તો ઇમામ અલીનું ઈમાનનું વજન વધારે હોય ઈ વાત સમજાવવા માટે મિસાલ આપે છે તાકી માણસોના મગજમાં વાત કરે. આવી રીતે મિસાલ આપે છે કે ફાતિમા ઝહરાને જો તમને સમજવું હોય તો લૈલતુલ કદ્રને હક મારફત સાથે સમજવું પડશે. અને જ્યાર સુધી ફાતિમા ઝહરાની મારફત નહીં થાય ત્યાર સુધી તમે લૈલતુલ કદ્રને નહીં સમજી શકો. યા કુરાનમાં અલ્લાહ કહે છે, શું કહે છે અલ્લાહ સમજાવવા માટે કે મસલુલ લઝીના તખદુ મિન દૂનિલ્લાહિ અવલિયા, જે લોકો અલ્લાહ સિવાય કોઈ બીજાને ખુદા માને છે, વલી માને છે અલ્લાહ સિવાય, આ લોકોની મિસાલ કેવી છે? કમસલિલ અનકબૂતે ઇત્તખذت બૈતન વ ઇન અવનલ બયુત લબૈતુલ અનકબૂત. આ લોકોની મિસાલ જે છે ને એક માકડીનો જે ઘર હોય ને, આ માકડીનો ઘર જેવી મિસાલ છે કે જેના અંદર ઈ રહે છે, જે દુનિયાનો સૌથી કમજોર ઘર કહેવામાં આવે છે. એટલે માકડી જે હોય એ લોકોનો ઘર સૌથી કમજોર ઘર છે. પરબારો એટલે જરાક પવન હાલે પરબારો ખરાબ થઈ જાય, કઈ વરસાદ પડે પરબારો. તો જે લોકો અલ્લાહ સિવાય કોઈ બીજાને ખુદા માને છે, આ લોકોની મિસાલ આનો ઘર ન જેવું કમજોર છે. એનાથી કમજોર દુનિયામાં કોઈ વસ્તુ નથી. એટલે ઈ લોકો પાસે કઈ તાકાત નથી. એક સલવાત પડીએ મોહમ્મદ વાલા મોહમ્મદ ઉપર. તો અઝીઝો, ઈ ફાતિમા ઝહરા સલામ અલૈહાને ની મારફત એટલે એની શું આપણે કે ઓળખાણ માટે ઈ શબાહત અને ઈ મિસાલ દેવામાં આવ્યો છે. હવે 10-12 શબાહત છે લૈલતુલ કદ્રમાં અને ફાતિમા ઝહરાની મારફતની, જેમાંથી હું તમારી સમક્ષ 4 શબાહત ઉપર ચર્ચા કરી લીધો છું. એને હું રિપીટ કરવા નથી માંગતો કે જે છે લૈલતુલ કદ્ર આમ છે તો જનાબ ફાતિમા ઝહરા લૈલતુલ કદ્ર જેમ છે તો પછી એનો અર્થ શું થાય છે. ઈ 4 પછી હું 5માંથી તમારી સમક્ષ જે છે ને જે શબાહત છે હું અહીંયાથી શરૂ કરું છું. મારી વાત અહીંયા ખતમ થઈ ગઈ હતી કે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિન મુબારકા, એટલે લૈલતુલ કદ્ર ને લૈલા મુબારકા બી કહેવામાં આવે છે. લૈલતુલ કદ્ર જે છે ને એટલે એક મુબારક રાત છે. એટલે શું? બરકત વાળી રાત, જેના અંદર અલ્લાહે બરકત નાઝિલ કરી છે. તો ફાતિમા ઝહરા લૈલતુલ કદ્ર જેમ છે તો ઈ લૈલતુલ મુબારકા છે, અને ફાતિમા ઝહરા લૈલતુલ કદ્ર જેમ છે. તો એનો અર્થ શું છે? એટલે ફાતિમા ઝહરા બી બરકત વાળી જાત અને વ્યક્તિ છે. એટલા માટે જે અલકાબ જે ફાતિમા ઝહરાનો જે અલકાબ છે આમાંથી એક લકબ ફાતિમા ઝહરાનો મુબારકા છે. તમે જો એટલે ફાતિમા ઝહરાનો એક લકબ મુબારકા છે. પૂછવામાં આવ્યો કે મુબારકાનો અર્થ શું છે? તો રસૂલ ખુદા કહે છે ઇન્ના આતૈનાકલ કૌસર. ઈ જે આયત છે કે એ રસૂલ અમોને તમે જે છે ને કૌસર અતા કર્યા છે. આ કૌસર જે છે ને મુબારકાની તફસીર છે. એટલી બરકત વાળી જાત છે ફાતિમા ઝહરા કે જ્યારથી ફાતિમા ઝહરા દુનિયામાં આવ્યા છે ત્યારથી આજ સુધી આખી દુનિયામાં સાદાતની નસલ હાલે છે. એટલે સૈયદની નસલ હાલે છે અને કયામત સુધી સાદાતની નસલ હાલશે. ઈ ફાતિમા ઝહરાના અંદર જે બરકત છે ને એનો વજૂદ થકી છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે ઈ છે. તો લૈલતુલ કદ્ર મુબારકા છે એટલે બરકત વાળી શબ છે. તો ફાતિમા ઝહરા ભી મુબારકા છે. હવે એના અંદર જે છે ને 6ઠી શબાહત શું છે ફાતિમા ઝહરામાં અને લૈલતુલ કદ્રમાં? કહે છે કે આ જે શબ છે ને ભલે 3 શબ છે લૈલતુલ કદ્રની, પણ અસલ લૈલતુલ કદ્ર જે છે ને ઈ મખફી છે. કોઈને ખબર નથી આ 3 દિવસમાંથી કઈ શબ છે લૈલતુલ કદ્ર. એટલા માટે આપણે 3 દિવસ અમાલ કરીએ છીએ. ખબર નથી આ 3 રાતમાંથી કઈ રાત છે શબે કદ્ર. 3 રાત આપણે અમાલ કરીએ છીએ. તો ફાતિમા ઝહરા શબે કદ્ર ને જેમ છે તો એનો અર્થ શું છે? તો કહે છે કે જેવી રીતે આ લૈલતુલ કદ્ર મખફી છે, કોઈને ખબર નથી આ 3 રાતમાંથી કઈ રાત છે લૈલતુલ કદ્ર, આવી રીતે
જનાબે ફાતિમા ઝહરાની કબ્ર મખફી રાખવામાં આવ્યો છે. કોઈને ખબર નથી કે ફાતિમા ઝહરાની કબ્ર ક્યાં છે, કેમ કે ફાતિમા ઝહરા વસિયત કરીને ગયા હતા ઇમામ અલીને કે અલી મને દફન કરવા પછી મારી કબ્રનો નિશાન મિટાવવામાં આવે, એટલે મટાવવામાં આવે, કોઈને ખબર ન પડે કે મારી કબ્ર ક્યાં છે. તો જેવી રીતે લૈલતુલ કદ્ર મખફી છે, આવી રીતે ફાતિમા ઝહરા સલામની કબ્ર મખફી છે. સલવાત પઢીએ મુહમ્મદ વાલે एक और सलवात पढ़िए मोहम्मद वाले આમાં બહુ ડિટેલ તફસીલ શું કામ ફાતિમા ઝહરા વસિયત કહ रहा था, આના અંદર બહુ ડિટેલ તફસીલ છે. એટલે જનાબ ફાતિમા ઝહરા ને પસંદ નહોતો કે કોઈ જાલિમ જે હતા, એટલે હું નામ નહીં લઈ શકું મેમ્બર ઉપરથી, આમ ઇશારા કરું છું કે આ લોકો જનાઝામાં ના આવે, શરીક ન થાય. જો ખબર પડે તો આ લોકો અમને કે અહીંયા ઇમામ અલી દફન કર્યા છે, તો એમ કહેતા હતા કે અમે કબ્ર ખોદશું, પછી પાછો જે છે ને અમે નમાઝે જનાઝા પડશું. એ બધી ડિટેલ તફસીલની વાત છે, હું આ કોને જવા નથી માંગતો. કારણ અસલ એ હતું, એટલા માટે બધું વસિયત ઉપર ઇમામ અલી અમલ કરતા હતા. અઝીઝો, હવે એના સિવાય બીજી જે શબાહત છે શબે કદ્રમાં, અને શું આપણે કે જનાબ ફાતિમા ઝહરામાં શું છે કે જે શબે કદ્ર જે છે ને વર્ષમાં એક જ મર્તબા આવે છે, આખું વર્ષમાં 12 મહિનામાં એક ફેરે ખાલી શબે કદ્ર આવે છે દુનિયામાં. અને જનાબે ફાતિમા શબે કદ્ર નજીમ છે. તો શું શબાહત છે? ઉલમા કહે છે કે જેવી રીતે વર્ષમાં એક જ ફેરે શબે કદ્ર આવે છે, આવી રીતે આખી દુનિયામાં ફાતિમા ઝહરાના એક જ કુફુ હતો, જેનું નામ છે અલી ઇબ્ન અબી તાલિબ. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે હદીસમાં છે કે લૌલા અલીયુન લમ યકુન લિફાતિમા કુફુન અલા વજહિલ અર્ઝ. अगर अली नो वजूद न होत तो फातिमा ज़हरा नो कोई कुफू दुनिया में न हो. ई फातिमा ज़हरा અને ઇમામ અલી નો ફઝાઇલ છે. અઝીઝો, સાતમી જે શબાહત છે લૈલતુલ કદ્ર માં અને જનાબે ફાતિમા ઝહરા માં, એમ કહે છે કે લૈલતુલ કદ્ર માં કુરાને સામિત નાઝિલ કરવામાં આવ્યું છે. કુરાને સામિત એટલે શું? એટલે આ કુરાન જે આપણા હાથમાં છે એને કુરાને સામિત કહેવામાં આવે. આપણા ઇસ્લામમાં બે જાતનો કુરાન છે, એક કુરાને સામિત છે, એક કુરાને નાતિક છે. કુરાને નાતિક એટલે બોલતા કુરાન, કુરાને સામિત એટલે કુરાન છે પણ ચૂપ. તો ઈ જે આપણા કુરાને મજીદ છે એને કુરાને સામિત કહેવામાં આવે છે. ઈ નાઝિલ થયો છે ને કુરાન શબે કદ્ર. તો જેવી રીતે શબે કદ્રમાં કુરાને સામિત નાઝિલ કરવામાં આવ્યો છે અને ફાતિમા ઝહરા શબે કદ્રના જેમ છે, તો ઉલમા કહે છે કે જનાબે ફાતિમા ઝહરાના વજૂદથી કુરાને નાતિક નાઝિલ કરવામાં આવ્યો છે. કુરાને નાતિક કોણ છે? એટલે જે આપણા આઈમ્મા છે એને કુરાને નાતિક કહેવામાં આવે છે, અને જે ઈ કુરાન છે એને કુરાને સામિત કહેવામાં આવે છે. તો ફાતિમા ઝહરાની જાત ન હોત તો આજ કુરાને નાતિક આપણા દરમિયાનમાં ન હોત. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. બીજી શબાહત શબે કદ્રમાં શું છે? શબ એટલે શું? રાત. લૈલ એટલે રાત. લૈલતુલ કદ્ર લૈલ રાત. કહે છે કે રાતની ખુસુસિયત શું છે? રાતની ખુસુસિયત એ છે કે રાતમાં અંધારો હોય અને અંધારોમાં તમને કોઈ વસ્તુ નજર નહીં આવે, છુપેલી હોય બધી વસ્તુ. અને ફાતિમા ઝહરા લૈલતુલ કદ્રના જેમ છે, જેવી રીતે રાતના અંધારોમાં તમે કોઈ વસ્તુ નહીં જોઈ શકો, અગર ચિરાગ ન હોય, બત્તી ન હોય તો બધું આપણે આંખથી નહીં જોઈ શકે. આવી રીતે ફાતિમા ઝહરાનો હિજાબ હતો કે કોઈ જનાબે ફાતિમા ઝહરાને બે પડદા ના જોઈ શકા, જેવી રીતે રાતના અંધારોમાં આપણે કોઈ વસ્તુ નહીં જોઈ શકે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ છે જનાબે ફાતિમા ઝહરાની મારિફત.
અને બીજી ખુસુસિયત શું છે રાતની? લૈલતુલ કદ્ર એટલે રાતની ખુસુસિયત. કુરાન કહે છે અલ્લઝી જઅલ લકુમુલ લૈલુ લિતસ્કુનુ ફીહી. અલ્લાહ શા માટે રાત ખલ્ક કર્યો છે અને શા માટે દિવસ? પોતે જવાબ આપે છે કે અલ્લઝી જઅલ લકુમુલ લૈલ લિતસ્કુનુ ફીહી, તાકી તમે રાતમાં આરામ કરો, તમે સુકૂન અને ચેનની નીંદણ કરો. રાતમાં એટલે આરામ અને દિવસમાં કામ. એમ નહીં કે આપણે અડધી રાત સુધી આપણે જે છે ને પોતાને હેરાન કરે, અઝિયત દે. ના, રાત આરામ માટે છે, દિવસ કામ માટે છે. ઈ ખુસુસિયત છે રાતની. અને જનાબે ફાતિમા ઝહરા લૈલતુલ કદ્રના જેમ છે તો ઉલમા કહે છે કે જેવી રીતે લૈલ એટલે રાત આરામ કરવા માટે બનાવવામાં આવી છે, એટલે રાતમાં ઇન્સાનને સુકૂન મળે છે, જેવી રીતે સોવા પછી રાતમાં, આવી રીતે કહે છે કે જનાબે ફાતિમા ઝહરા સુકૂનનો કારણ બન્યા. કેના માટે? પોતાનો બાપ માટે. ફાતિમા તો ઉમ્મુ અબીહા, એટલે ફાતિમા પોતાનો બાપની માં જેમ હતા. એટલા માટે રસૂલ ખુદા કહે છે જ્યારે મારા અંદર કમજોરી હું મહેસૂસ કર્યો શરીરના અંદર, તો હું ક્યાં ગયો? ડોક્ટર પાસે નહીં, હકીમ પાસે નહીં, તબીબ પાસે નહીં, ફાતિમા ઝહરાના ઘર જાય છે. અહીંયા જે ચાદરે તતહીરના અંદર આ લોકો ભેગા થાય છે અને રસૂલ ખુદા કહે છે જ્યારે હું ચાદરે તતહીરના અંદર દાખલ થાઉં છું ત્યારે મને સુકૂન મળે છે. એટલે ફાતિમા ઝહરા પોતાનો બાપ માટે સુકૂનનો સબબ બને છે. અને ખાલી બાપ માટે નહીં, ઇમામ અલી માટે ભી પોતાનો જે શૌહર છે, ઇમામ અલી શું કહે છે? લકદ કુંતુ અનઝુરુ ઇલૈહા ફતકશફુ અન્ની અલ-ગુમૂમ વલ અહઝાન બેનદરી ઇલૈહા. જ્યારે હું ફાતિમા ઝહરાને ઘરમાં દાખલ થઈને જોઉં છું તો જેટલો મારો ગમ, દુઃખ, દર્દ હોય ઓટોમેટિક નીકળી જાય મારા શરીરમાંથી. ઈ છે ફાતિમા ઝહરાની ઝાત. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. કાશ આજની બેડાઓ બી એવું હોત કે ધડી આવે આખો દિવસ કામ કરીને ઘરમાં દુઃખ દર્દ લઈને અને પોતાનો અદમને જોયે ઘરમાં અને ઓટોમેટિક એને જોવા પછી સુકૂન મળી જાય, તો પછી એમ તમે લખો કે 50% આપણો સમાજ અને મુઆશરા સુધરી જશે. એક સલવાત પઢીએ મોહમ્મદ. ઈ છે જનાબે ફાતિમા ઝહરાની ઝાત. બીજો સવાલ શું છે? કહે છે કે ફાતિમા ઝહરા જે છે ને ઈ શું આપણે કે શબે કદ્રમાં જે છે ને મલાઈકાઓ નાઝિલ થાય છે. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફિ શહર તનઝ્ઝલુલ મલાઈકતુ વર-રૂહ. શબે કદ્રમાં મલાઈકાઓ નાઝિલ થાય છે આસમાનથી. અને ફાતિમા ઝહરા શબે કદ્રના જેમ છે. તો શું શબાહત છે? ઉલમા કહે છે જેવી રીતે શબે કદ્રમાં મલાઈકાઓ નાઝિલ થાય છે આવી રીતે ફાતિમા ઝહરા ઉપર મલાઈકા નાઝિલ થતા હતા. જેવી રીતે જનાબે મરિયમ ને આવીને મલાઈકાઓ વાત કરતા હતા, આવી રીતે જનાબે ફાતિમા ઝહરા પાસે જે છે ને મલાઈકાઓ આવતા હતા અને જનાબે ફાતિમા ઝહરા સાથે વાતો કરતા હતા. જેમ કે કુરાનની આયત છે યા ફાતિમા ઉકનતી લિરબ્બિકા વસ્જુદી મઅર રાકઈન યા ફાતિમા ઇન્નલ્લાહ અસ્તફાકે વ તહરકે વસ્તફાકે અલા નિસાઇલ આલમીન. એટલે મલાઈકાઓ આવીને ફાતિમા ઝહરા થી કહેતા હતા એ ફાતિમા અલ્લાહે તમને જે છે ને સિલેક્ટ કર્યો છે, તને જે છે જેટલી દુનિયાની औरतो છે ને બહેરાઓ આમાંથી તમને એટલે ઇન્તખાબ કર્યો છે, એટલે તમને સિલેક્ટ કરી દીધો છે. તો કહે છે પણ તું તારા રબ માટે જે છે ને સજદા કર અને રૂકુ કર અને તમને જે છે ને પાક કરાર દીધો છે. વસ્તફા કે અલા નિસાઇલ આલમીન અને દુનિયાની દર એક औरतो ઉપર તમને જે છે ને શું કર્યો છે એટલે સૈયદો સરદાર બનાવ્યો છે. यानी सैयदतुन निसाइल आलमीन એટલા માટે આપણે કહીએ છીએ ફાતિમા ઝહરાને કે દુનિયાની જેટલી औरतो છે દર એકની સરદાર છે. ઈ અલ્લાહની નજરમાં. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ.
પછી છેલ્લી શબાહત અને રબ્તે મસાઇબ કહે છે વસલામુન શું છે ઇન્ના અનઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફિ શહર તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહ ફીહા બિઇذنِ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર સલામુન હિયા હત્તા મતલઇલ ફજર સલામુન હિયા હત્તા મતલઇલ ફજર એટલે સલામ એટલે શું એટલે આ શબ્દ છે ને જ્યાર સુધી સૂરજ તોલું થાય મતલઇલ ફજર એટલે ફજર તોલું થાય ફજરનો ટાઈમ થાય ત્યાર સુધી સલામતી છે સલામ જે છે ને અલ્લાહનો એક નામ છે ઉલમા કહે છે વખતે ઇસ્મે આઝમ બી થઈ શકે છે દાખલા તરીકે કુરાનમાં છે અલ મલકુલ કુદ્દુસ અસ્સલામ અલ મુહૈમિન આ બધું અલ્લાહનું નામ છે જેમાં અસ્સલામ બી છે તો અઝીઝો લૈલતુલ કદ્ર સલામ છે એટલે સલામતી છે એક ફેર હું સલામ ઉપર મજાલિસ પઢાયો હતો તો તમને સલામનો અર્થ બયાન કર્યો હતો કે આપણે એકબીજાને કહે છે સલામ અલૈકા એનો અર્થ શું છે એને ડિટેલમાં ગળવા નથી માંગતો જો તમને કોઈને યાદ હશે તો અર્થ બતાવ્યો તો સલામનો અર્થ શું છે એટલે સલામતી અમે ચાહે છે એકબીજા પાસે એમ નહીં કે હું તમને સલામ કરું અને દિલમાં કઈ મુનાફિકત હોય દિલમાં મુનાફિકત હોય તો પછી આ સલામ બરાબર નથી એટલે આપણે કહી દીધા અસ્સલામુ અલૈકા તો એનો અર્થ એ છે કે હું તારો દોસ્તાર થઈ ગયો છું દિલથી એમ નહીં કે તને સલામ બી કરું છું અને દિલમાં કઈ બીજું છે સલામનો અર્થ એ છે એના ઉપર મજાલિસ પઢાયું છું બરાબર તો સલામુન એટલે સલામતી શું બરકત ખૈર એટલે શર નહીં એટલે તકલીફ નહીં એટલે કોઈનું નુકસાન નહીં હંમેશા ફાયદા આપણે પુકારે સલામુન હત્તા મતલઇલ ફજર તો જનાબે ફાતિમા જે છે ને ઈ બી લૈલતુલ કદ્ર ના જેમ છે તો જનાબે ફાતિમા ઝહરા ની સલામ ના જેમ છે કેવી રીતે જનાબે ફાતિમા ઝહરા સલામ ના જેમ છે એક સલવાત પઢે મોહમ્મદ વાલા મોહમ્મદ ઉપર જનાબે ફાતિમા ઝહરા સલામ ના જેમ છે આવી રીતે કે જ્યારે કિયામતનો દિવસ આવશે તો જનાબે ફાતિમા ઝહરા નો જે સાચો મુહિબ છે ને બધાય સલામત રહેશે કિયામતનો દિવસ સલામત રહેશે એટલે જહન્નમ થી સલામત રહેશે ઈ બધાયને બચાવી લેશે જનાબ ફાતિમા ઝહરા પણ કેને સાચો મુહિબ ને ખોટો મુહિબ ને નહીં સાચો મુહિબ કેને કહેવામાં આવે જે જનાબ ફાતિમા ઝહરા નો ફરમાબરદાર હો ઇતાઅત ગુજાર હો ફરમાબરદાર હોય ઇતાઅત ગુજાર હોય સાચો મુહિબ કહેવાય तो फातिमा ज़हरा शू कहते क़यामत जो इलाही वसयती व ज़ुर्रियती वशियती वशियतो ज़ुर्रियती व मुहिब्बे ज़ुर्रियती परवरदिगार आज मारो मुहिब छे मारो शिया छे मारो चाहवा वाळा छे तो પછી ફાતિમા દાખલ થશે જન્નતમાં અને પરવરદિગારે આલમના હુકમથી અને ફાતિમા ઝહરાના ની શફાઅતથી એનો શિયા બી જન્નતમાં દાખલ થશે ફતદખુલુ ફાતિમા ઇબ્નતી અલ જન્નહ રસૂલ ખુદા કહે છે પહેલા મારી દીકરી ફાતિમા ઝહરા જન્નતમાં દાખલ થશે વ ઝુર્રિયતહા પછી એની ઝુર્રિયત જન્નતમાં દાખલ થશે વ શિયતુહા પછી એનો શિયા જન્નતમાં થશે દાખલ થશે શિયા સાચો મુહિબને કહેવામાં આવે છે શિયાનો અર્થ ડિક્શનરીમાં ઇતાઅત ગુજાર ફરમાબરદાર એટલે ઇમામ અલીનો શિયા ફાતિમા ઝહરાનો શિયા એટલે શું ફાતિમા ઝહરાનો ઇતાઅત ગુજાર ઇમામ અલીનો ફરમાબરદાર તો એનો શિયા જન્નતમાં જશે અને જન્નતમાં કેવી રીતે રહેશે કુરાન નિયાત કહે છે कि वदालिका कौलु तआला ला यहदनुहुल फदहुल अकबर वहुम फीमा इश्तहत अनफुसहुम खालिदून આ લોકો જન્નત માં જાશે હંમેશ માટે જન્નત માં રહેશે અને કોઈ બી ફદहुल અકબર કોઈ બી હુઝન ગમ દુખ અને કોઈ બી અઝાબ એના ઉપર નહીં આવી શકે વય વલ્લાહ ફાતિમા વ ઝુર્રિયત વ શિયતહા રસૂલ ખુદા કહે છે વલ્લાહ ઈ મારી ફાતિમા મારી દીકરી ફાતિમા હશે જે લોકો જન્નતમાં હશે એની ઝુર્રિયત હશે અને ઝુર્રિયત પછી કોણ હશે શિયા હશે એટલે અમે જે આપણને શિયા કહે છે ઈ છે ફાતિમા ઝહરાની શું આપણે કે સલામતી સાચું મુહિબ કેને કહેવામાં આવે છે જે ફરમાબરદાર એક औरत કહે છે એક ધણી કહે છે પોતાનો औरत જા ફાતિમા ઝહરાને પૂછ કે હું જન્નત માં જઈશ કે નહીં જઈશ તો એની औरत આવે છે ફાતિમા ઝહરા પાસે
જેના ફાતિમા ઝહરા એને કહે છે કે જે મારી ઇતાઅત કરતા હશે, મારા પર જે વસ્તુથી હું મના કરું છું, ના પાડું છું, એના ઉપર અમલ ન કરે અને જે વસ્તુને હું કહું છું એના ઉપર અમલ કરવામાં આવે, એ અમલ કરતો હોય તો જન્નતમાં જશે. એ આવીને પોતાનો ધડીને કહે છે કે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આ તમને જવાબ આપ્યો છે. તો એ રોવા ધોવા લાગ્યો કે હું તો પછી હું જન્નતમાં નહીં જાઉં, કેમ કે હું તો એકદમ ફરમાબરદાર નથી જેના ફાતિમા ઝહરાનો જેવી રીતે કહે છે. તો એ પાછો આવે છે કે મારો ધડી તો બહુ રોએ છે અને કહે છે કે હું તો જન્નતમાં હવે નહીં જાઉં, કેમ કે હું તો એકદમ ફરમાબરદારી નથી કર્યો ફાતિમા ઝહરાની. તો જેના ફાતિમા ઝહરા કહે છે કે હા જન્નતમાં જાશે, પણ જેટલો ઈ નાફરમાની કર્યો હશે ને, એટલે ગુનાહ નાફરમાની, ઈ જે છે ને એની સજા એને પહેલા જહન્નમમાં મળશે. ઈ પહેલા જહન્નમમાં જાશે, જહન્નમમાં જે એની અઝાબ અને એનો જે શું ગુનાહ હશે એનો અઝાબ એને અહીંયા દેવામાં આવશે. ઈ જહન્નમમાં રહેશે, પછી જ્યારે ધોવાઈ જશે એની ગુનાહ જહન્નમમાં, પછી જન્નતમાં દાખલ થશે. એટલા માટે કે મારુશિયા છે, પણ જે ગુનાહ કર્યો છે ને એના માટે એને જહન્નમમાં પહેલા જાવું ખપશે, પછી જન્નતમાં આવશે. સલવાત પડીએ મુહમ્મદ વાલી. તો ઈ મગજથી કાઢી નાખો કે અમે ઇમામ હુસૈનનો મજલિસ કરીને માય મુહર્રમમાં 10 દિવસ જન્નતમાં હેલા જાશું. નહીં, ઈ મગજથી કાઢી નાખો તમે. આવી રીતે એટલી આસાન જન્નત નથી. બાજ માણસોને મગજમાં એ છે કે આપણે તો 10 દિવસ કરી લીધા મુહર્રમ, હવે તો જન્નત વાજિબ થઈ ગઈ. અને અમુક ઉલમા ક્યાં ઝાકિરીન જે છે બેચારા કમિલમાં લોકો આવીને મિંબર પર આવી વાતો પડાવે છે કે બસ 10 દિવસમાં તમને જન્નત આપી દઈએ છે. અને આખો વર્ષ જે ઉલમા બેચારા નમાઝે શબ પડે છે, આયતુલ્લાહ સિસ્તાની, આયતુલ્લાહ ખામનાઈ ફોકટમાં નમાઝે શબ પડે છે, 3 વાગે રાતમાં ઉઠીને, અરે ભાઈ જન્નત 10 દિવસમાં મળવાની છે, તો ઈ બેચારા લોકો કેમ 2 વાગે ઉઠીને નમાઝે શબ પડે છે, ઇબાદત કરે છે. ઈ બી 10 દિવસ કરી લે મુહર્રમ તો થઈ ગઈ જન્નત વાજી. શું છે, કઈ કરવાનું છે? એક સલવાત પડીએ મોહમ્મદ વાલે અઝીઝો, જે જુલમ જનાબે જે જુલમ કરબલામાં ઢાવામાં આવ્યો છે જનાબે ફાતિમા ઝહરા ઉપર, એ જુલમ જે છે ને પહેલા એટલે જ પેશ આવી ગયો છે જનાબે ફાતિમા ઝહરા ઉપર. દાખલા તરીકે કરબલાના મેદાનમાં શું થયો છે? કરબલાના મેદાનમાં ખૈમા બાળવામાં આવ્યો છે, કરબલામાં કોળા અને તાઝિયાના મારવામાં આવ્યો છે, કરબલામાં તમાચો મારવામાં આવ્યો છે, કરબલામાં અને અસીર કરવામાં આવ્યો છે, એટલે હાથ બાંધવામાં આવ્યો છે. જો તમે જોવા જાઓ તો જે જુલમ કરબલામાં થયો છે ને, એ કરબલા પહેલા જનાબે ફાતિમા ઝહરા ઉપર આવી ગયો છે. અઝીઝો, કરબલામાં ખૈમા બાળવામાં આવ્યો, આવી રીતે જનાબે ફાતિમા ઝહરાના દરવાજા ઉપર ઝાલિમો આગ અને લાકડી લઈને આવે છે અને કહે છે અબુલ હસનને બહાર કાઢો, નગરના આમે તમારા ઘરમાં આગ લગાડી દેશો. અઝીઝો, આ લોકો ફાતિમા ઝહરાનો આગ બારી દીએ છે. જેવી રીતે કરબલાના મેદાનમાં રાવી કહે છે કે હું જોયો ઝૈનબ પરેશાન હતા અને ખૈમા બરતો હતો. હું પૂછું છું શહેજાદી તમને શું પ્રોબ્લેમ છે? કઈ તમારી कीमती वस्तु खैमाना अंदर खोई गई छे या रही गई छे? तो जनाबे ज़ैनब कई जवाब नता देता. रावी કહે છે હું જોયો અચાનક જનાબે ઝૈનબ ખૈમાના અંદર દાખલ થાય છે અને જ્યારે ખૈમાથી નીકળે છે તો સૈયદ સજ્જાદ જનાબે ઝૈનબના પુષ્ટ ઉપર છે. એટલે સૈયદ સજ્જાદ ને એટલે બરતો ખૈમામાંથી જનાબે ઝૈનબ સહી સલામત લઈને બહાર આવે છે. અઝીઝો, આવી રીતે ફાતિમા ઝહરાનો ઘર બાળવામાં આવ્યો, દરવાજા બાળવામાં આવ્યો. હા અઝીઝો, કરબલાના મેદાનમાં તમાચો મારવામાં આવ્યો. જનાબે સકીનાને ઝાલિમ તમાચો મારે છે, કાનથી ગોશવારે ખેંચે છે અને જનાબે ફાતિમા ઝહરાના દામનમાં આગ બારે છે. તો જેવી રીતે જનાબે સકીનાનો રૂખસાર એટલે નીલો થઈ ગયો હતો, એટલે રૂખસાર અને ગાલનો કલર નીલા થઈ ગયો હતો. આવી રીતે ઉલમા લખે
છે જનાબે ફાતિમા ઝહરાના રૂખસાર ઉપર જાલિમ તમાચો માર્યો. જનાબે ફાતિમા ઝહરાનો રૂખસાર બી નીલો થઈ ગયો હતો. અઝીઝો, જેવી રીતે કરબલાના મેદાનમાં એટલે અહેલે હરમ ને અસીર કરવામાં આવ્યો. ઝૈનબ ઉમ્મે કુલસુમ નો હાથ બાંધવામાં આવ્યો અને જનાબે સજ્જાદ ના હાથમાં હથકડી અને બેડી પહેરાવવામાં આવ્યો. આવી રીતે જાલિમ જ્યારે ફાતિમા ઝહરાના ઘરના અંદર દાખલ થાય છે તો ઇમામ અલીને હાથને બાંધે છે અને ગળામાં રસ્સીનો ફંદા નાખીને ઘરમાંથી ખેંચતા બારે લઈને જાય છે. આઝીઝો, જેવી રીતે કરબલાના મેદાનમાં ઇમામે હુસૈનની લાશને પામાલ કરવામાં આવે છે, આવી રીતે ફાતિમા ઝહરાના ઘરમાં ફાતિમા ઝહરાના શરીર ઉપર દરવાજા પડે છે અને જાલિમ પોતાના પગથી આ દરવાજા ઉપર પગ રાખીને ઘરના અંદર દાખલ થાય છે. અને જેવી રીતે જનાબે અલી અસગરની શહાદત કરબલાના મેદાનમાં થાય છે, જનાબે મોહસિનની શહાદત જનાબે ફાતિમા ઝહરા. વસયાલમુલ લદીન ઝલમુ અય્યમુન કલબિન યન્કલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન લિદમ્બિ क़ज़ाइही व तस्लीमन लहुम बिह. परवरदिगार, हमारी आखिरी इबादत को कबूल फरमा. परवरदिगार, हमारी गुनाह कबीरा सगीरा को माफ फरमा. परवरदिगार, हमारे जमाना में ताजीब फरमा. अमन तेरा साचा इंसान मसमात रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि